ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2026 ડીડી સેટ 2026 ની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે આજે તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ એક એનાઉન્સમેન્ટ છે વિદ્યાર્થી મિત્રો. તો તમે ઘરે બેઠા બેઠા પ્રી ડીડી સેટ 2026 ની એક્ઝામ આપી શકો છો અને આ જે એક્ઝામ છે ઓ ફ્રી ઓફ કોસ્ટ છે. તમારે આ એક્ઝામ આપવા માટે કોઈ જગ્યાએ આવવાની જરૂર નથી. તમારા ઘરેથી જ તમારા મોબાઈલની અંદર તમે એક્ઝામ આપી શકો છો. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે પ્રી ડીડી સેટ 2026 ઓનલાઈન એક્ઝામ માટેની. આપણે એક ઓફલાઈન એક્ઝામ 3 કન્ડક્ટ કરવાની હતી પણ એ અનિવાર્ય સંજોગોના કારણે આપણે એને મોકૂફ રાખી છે, જે અમે દરેક સોશિયલ મીડિયા ઉપર શેર કરી દીધું છે. તો જે વિદ્યાર્થી મિત્રો 19 તારીખે સન્ડેના દિવસે હિંમતનગર ખાતે જે એક્ઝામ રાખી હતી ઓફલાઈન એક્ઝામ, એ આપણે અત્યારે મોકૂફ રાખી છે. બટ વિદ્યાર્થી મિત્રો, એ એક્ઝામ ઓફલાઈન મોકૂફ રાખી છે અને એ એક્ઝામના રિપ્લેસમાં અમે પ્રી ડીડી સેટ ઓનલાઈન એક્ઝામનું આયોજન કર્યું છે. અને આ પ્રી ડીડી સેટ ઓનલાઈન જે એક્ઝામ છે એ ગુજરાતના કોઈ બી વિદ્યાર્થી મિત્રો આપી શકે છે, ફ્રી ઓફ કોસ્ટ છે. એના માટે તમે કોર્સ પરચેસ કરેલો હોય તો બી આપી શકો છો, કોર્સ પરચેસ ના કરેલો હોય તો બી તમે આ એક્ઝામ આપી શકો છો. તો આજના વિડીયોમાં આપણે આ વસ્તુ સમજવાના છે કે આ એક્ઝામ કઈ રીતના કન્ડક્ટ થવાની છે, ક્યારે તમે એક્ઝામ છે, ક્યારે સ્ટાર્ટ થશે, કઈ જગ્યાએથી એક્ઝામ આપવામાં લેવાની છે, એ દરેક વસ્તુ આ વિડીયોમાં જોવાના છે. જોડે જોડે ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ ચાલુ છે. આઇકોન રેન્ક બુસ્ટર ટેસ્ટ સિરીઝ લોન્ચ કરેલી છે અને YouTube પર આપણા ડેલી નવા ડીડી સેટના વિડીયોઝ અપલોડ થઈ રહ્યા છે. એમાં ઇન ડિટેલ્સ વન શોટ રિવિઝન, મોસ્ટ આઈએમપી, એમસીક્યુ દરેક વસ્તુ અમે તમને કરાવી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આવવાનું છે અને લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો વિદ્યાર્થી મિત્રો, જેથી અમે દરેક વસ્તુ તમને પ્રોવાઈડ કરીશું. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. હવે વાત કરીએ જે આ ડીડી સેટ 2026 ની પ્રી ડીડી સેટ 2026 માટેની ઓનલાઈન એક્ઝામ છે એ ફ્રી ઓફ કોસ્ટ છે. ગુજરાતના દરેક વિદ્યાર્થી આ ટેસ્ટ આપી શકે છે. કમ્પલસરી ટેસ્ટ આપવાનો છે, જેથી તમને આઈડિયા આવશે કે તમે ગુજરાતના કોમ્પિટિશનમાં તમારે કેટલા માર્ક્સ આવી રહ્યા છે, કયો રેન્ક આવી રહ્યો છે, દરેક વસ્તુ અમે તમને શેર કરીશું. તો અહીંયા જોઈએ કયા કયા દિવસે એક્ઝામ લેવાની છે. તો આ જે એક્ઝામ છે 19/4/2026 ના સન્ડેના દિવસે એક્ઝામ છે. એ ઓનલાઈન એક્ઝામ છે, ઘરેથી એક્ઝામ આપવાની છે. એના માટે કોઈ જગ્યાએ તમારે આવવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. તો હવે જે આ એક્ઝામ લેવાની છે એ એક્ઝામ આપણી એપ્લિકેશન ઉપર લેવાની છે. એના માટે તમારે પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, જે એક્ઝામ લેવાની છે 19 તારીખના રોજ લેવાની છે. 19/4/2026 સન્ડેના દિવસે આ એક્ઝામ લેવાશે વિદ્યાર્થી મિત્રો. એનો જે ટાઈમિંગ છે સવારના 10 AM થી સ્ટાર્ટ થશે અને 3 PM સુધી આ ટેસ્ટ ઓપન રહેશે. એટલે 10 વાગ્યાથી 3 વાગ્યાની વચ્ચે તમે ગમે ત્યારે એક્ઝામ આપી શકો છો. 10 AM સવારના સ્ટાર્ટ થશે અને 3 PM લાસ્ટ ટાઈમિંગ હશે. એના બિટવીન તમે ગમે ત્યારે એક્ઝામમાં પાર્ટિસિપેટ થઈ શકો છો. ઓકે, આ જે એક્ઝામ લેવાની છે આપણે એપ્લિકેશનની અંદર રહેવાની છે. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની જે એપ્લિકેશન છે એની અંદર રહેવાની છે. પ્લે સ્ટોર પર બી અવેલેબલ છે, એપ સ્ટોર પર બી અવેલેબલ છે. તો આ જગ્યાએ તમારી એક્ઝામ લેવાની છે. આનું જે રિઝલ્ટ છે એ જ દિવસે સેમ ટુ સેમ દિવસે 6 PM રિઝલ્ટ એનું ડિક્લેર થશે. રિઝલ્ટ જોડે જોડે માર્ક્સ બી ડિક્લેર થશે. તમે કયા B01 માં માર્ક્સ ઓછા આવ્યા છે, B02 માં ઓછા આવ્યા છે, ગુજરાતમાં રેન્ક કેટલો છે, કયા નંબરનો રેન્ક છે, કેટલા તમારે એક્યુરેસી છે, આ ઈચ એન્ડ એવરી વસ્તુ આ તમને શેર થવાની છે. ઓકે, હવે એક્ઝામની વાત કરીએ તો એક્ઝામ જે છે એઝ પર ડીડી સેટ એક્ઝામના રૂલ્સ પ્રમાણે લેવાની છે. જેમાં MCQ 100 MCQ રહેવાના છે. ટોટલ માર્ક્સ જે છે 200 માર્ક્સ રહેશે. ઓકે, અને ટોટલ ટાઈમિંગ 150 મિનિટનો રહેશે. એટલે જ્યારે તમે એક્ઝામ સ્ટાર્ટ કરશો તો ત્યાંથી 150 મિનિટનો ટાઈમિંગ મળશે. એટલે 2 કલાક ને 30 મિનિટ તમને મળવાનું છે. પણ એક્ઝામ સવારના 10 વાગ્યાથી સ્ટાર્ટ થશે અને બપોરના 3 વાગ્યા સુધી ચાલુ રહેવાની છે. તો એના બિટવીન તમે એક્ઝામ આપી શકો છો. કોઈ બી ટાઈમે તમે એક્ઝામ આપી શકો છો. બટ 10 થી 3 અને ફક્ત ને ફક્ત 19 તારીખ સુધી જ રહેશે. ઓકે, તો આ ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. હવે જે આ એક્ઝામ આપવાની છે એ એક્ઝામ કઈ જગ્યાએ આપવાની છે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન હશે કે સર ગુજરાતીમાં પેપર હશે, ઇંગ્લિશમાં? તો બંને મીડિયમમાં પેપર રહેવાનું છે, ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં. જે અમારું ઓફલાઈન એક્ઝામમાં પેપર હતું એ જ અમે ત્યાં સેટ કર્યું છે. અનિવાર્ય સંજોગોના કારણે અમે એક્ઝામ લઈ નથી શક્યા. તો એ એક્ઝામ અમે ઓનલાઈન કન્ડક્ટ કરી છે અને ઓનલાઈનમાં ગુજરાતના કોઈ બી વિદ્યાર્થી આપી શકે છે. તમે કોર્સ પરચેસ કર્યો હોય, ના કર્યો હોય, તમે એક્ઝામ આપી શકો છો. ફક્ત ને ફક્ત તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. ઓકે, હવે આ જે એક્ઝામ છે એ એક્ઝામ કઈ જગ્યાએ આપવાની? તો એપ્લિકેશન તમે ઓપન કરશો તો એપ્લિકેશનની અંદર તમને અહીંયા એક ફ્રી ટેસ્ટનો ઓપ્શન જોવા મળી જશે.
ત્યાં અત્યારે હાલ ફ્રી ટેસ્ટનો ઓપ્શન હશે, પણ તમને આ પ્રી ડીડી સેટનો અમુકને ઓપ્શન દેખાતો હશે, અમુકને ઓપ્શન નહીં દેખાતો હોય. તો આ જે પ્રી ડીડી સેટનો જે ઓપ્શન છે એ તમારે સવારે રવિવાર સવારે 9:30 આવી જશે. અને ત્યાં તમને અહીંયા પ્રી ડીડી સેટમાં તમે જશો, ત્યાં ઘણી સ્ટુડન્ટ્સ બાય ઓફ ફ્રી એક ઓપ્શન આવશે, એ પરચેસ કરી લેવાનો છે, ફ્રી ઓફ કોસ્ટ છે. એ તમે ઓપ્શન અહીંયા ટિક કરશો એટલે ત્યાં તમને પ્રી ડીડી સેટ ઓફલાઈનનું પેપર ત્યાં તમને જોવા મળી જશે. અને ત્યાં 10 AM થી સ્ટાર્ટ થશે તો 3 PM સુધી પેપર રહેશે. એની બિટવીન તમારે એક્ઝામ આપવાની રહેશે. ઓકે, તો દરેક વિદ્યાર્થી મિત્રો આ ટેસ્ટ કમ્પલસરી આપશો, જેથી તમને આઈડિયા આવે કે સર કયો રેન્ક આવી રહ્યો છે તમારો, કેટલા માર્ક્સ આવી રહ્યા છે, B0 માં કેટલા માર્ક્સ છે, B02 માં કેટલા માર્ક્સ નથી, એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. અને ખાસ ઇમ્પોર્ટન્ટ કે ઓપ્શન હશે એની અંદર 4 ઓપ્શન હશે, A બી સી અને ડી. જો તમે અનએટેમ્પ કરવા માંગો છો તો એક બી ઓપ્શન ટીક કરવાનો નથી, અનએટેમ્પ રહેવા દેવાનો છે. અને જો તમે એટેમ્પ કરો છો અને રોંગ પડશે તેના -0.5 માર્ક્સ કપાશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં ઝડપથી શેર કરી દેશો. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.